મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા અને રાજુ કરપડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા અને બોટાદની અંદર જે ખેડૂત આંદોલનને લઈને ઘટના બની એમાંથી મિત્રો રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે। બધા લોકો જાણે છે અને મિત્રો બધા લોકો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા સમાચાર ફેલાવી રહ્યા છે અને તમે બધાએ સમાચાર જોયા હશે કે ડેડિયાપાડાના ચૈતર વસાવા સાથે જે ઘટના બની હતી, ચૈતર વસાવા જે 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, અત્યારે હાલ એવી જ ઘટના અને એવી જ પરિસ્થિતિ રાજુ કરપડાની આવી છે। કારણ કે ચૈતર વસાવા એક તેમની જનતાના ન્યાય માટે જેલવાસ ભોગવીને આવ્યા હતા। ચૈતર વસાવા સાચા હતા, બધા લોકો એવું જ કહેતા હતા। અને આજે મિત્રો જે બોટાદમાં કડદા આંદોલનને લઈને જે આયોજન કર્યું રાજુ કરપડાએ, એને લઈને મિત્રો રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી। તો અત્યારે હાલ ઘણા બધા એવા ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી છે। તો અમુક લોકો અત્યારે હાલ એવી માહિતી આપી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એવું કહી રહ્યા છે કે આ સાચા માણસોને કેમ પોલીસ અત્યારે હાલ ધરપકડ કરી રહી છે, એવી જ રીતે કેમ આમ આદમી પાર્ટીના નેતાઓની વારંવાર એક પછી એક ધરપકડ થઈ રહી છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ આ આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ચૈતર વસાવાની જનતા તેમની સાથે છે। એવી જ રીતે મિત્રો બોટાદની અંદર જે ઘટના બની એમાંથી ખેડૂતો ઘણા બધા પણ જેલમાં પુરાયા છે અને અમુક ખેડૂતો તો મિત્રો ફૂલ સપોર્ટ કરી રહ્યા છે। કારણ કે એક ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હતી એ ન્યાય માટે થઈને જ રાજુ કરપડાએ આ આંદોલન કર્યું હતું અને એ જ આંદોલનમાં મિત્રો આ આમ આદમી પાર્ટીના એવા ખેડૂત નેતા કહેવાતા એવા રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે। તો હવે રાજુ કરપડા જેલમાંથી ક્યારે છૂટશે, શું મળતી માહિતી મુજબ નવા સમાચાર મળશે, દરેક માહિતી મિત્રો આપણે તમને બતાવવાના છીએ। તો સૌથી પહેલા હજુ સુધી જો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। કારણ કે આવનારા સમયની અંદર આ બંને આમ આદમી પાર્ટીના નેતાઓના સૌથી મોટા સમાચાર તમને જાણવા મળતા રહેશે। તો મિત્રો આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।